આગળ સમાચારમાં વાત કરીએ તો આણંદ નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બનવા પામી છે. તો આણંદમાં અકસ્માતની ઘટના બનવા પામી છે તો બીજી તરફ રાત્રે આણંદની મોટી શાક માર્કેટ નજીક અકસ્માત સર્જાયો હતો. તો નડિયાદ તરફથી વડોદરા તરફ જતા કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો અકસ્માતમાં કન્ટેનર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. તો આણંદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના, જેમાં રાત્રે આણંદની મોટી શાક માર્કેટ નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે. તો નડિયાદ તરફથી વડોદરા તરફ જતા કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અકસ્માતમાં કન્ટેનર ચાલક ગંભીર રીતે ઘવાયો છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આણંદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બનવા પામી છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માતના. રાત્રે આણંદની મોટી શાક માર્કેટ નજીક અકસ્માત થયો છે. નડિયાદ તરફથી વડોદરા તરફ જતા કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો અકસ્માતમાં કન્ટેનર ચાલક ગંભીર રીતે ઘવાયો છે.